વિદલ અને ઉત્પલ બે ઘમંડી રાક્ષસો બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને પોતાને અજેય માનવા લાગ્યા. તેઓએ દેવતાઓને હરાવ્યા અને સ્વર્ગ પર કબજો કરી લીધો. પણ તેમની વિનાશકારી ચાલાકીઓ અહીં અટકી ન હતી. જ્યારે નારદ મુનિએ દેવી પાર્વતીના સૌંદર્યની પ્રશંસા કરી ત્યારે રાક્ષસોએ તેમનું અપહરણ કરવાની યોજના બનાવી. પણ તેમને શું ખબર કે ભગવાન શિવ બધું જ જોઈ રહ્યા હતા. જ્યારે રાક્ષસોએ શિવગણનું રૂપ ધારણ કરીને પાર્વતીજી પાસે પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે શિવજીએ પાર્વતીને ચેતવી દીધા. પાર્વતીએ રમત-રમતમાં જ પોતાની બોલથી એવો પ્રહાર કર્યો કે રાક્ષસો આકાશમાંથી પડેલા પકવેલા ફળોની જેમ ધરતી પર ઢળી પડ્યા. અને તે ચમત્કારી બોલ કંદુકેશ્વર જ્યોતિર્લિંગમાં ફેરવાઈ ગયો, જે આજે કાશીમાં સ્થિત છે. આ લિંગ ભક્તોના કલ્યાણ માટે છે અને ઘમંડીઓને કડક પાઠ ભણાવે છે.